અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણીને હવે ગણતરીના સમય બાકી રહ્યો છે, ત્યારે ભાજપમાંથી પ્રદ્યુમનસિંહ જાડેજા ચૂંટણી લડશે તેવા સંકેતો સરકારે આપ્યા છે। ત્યારે મતવિસ્તારમાં ભાજપ દ્વારા બૂથ લેવલે આઈ કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા। ત્યારે ભાજપના મંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ અબડાસાની બેઠક ભાજપ જ જીતશે તેવો દાવો કરતા જણાવ્યું હતું કે ભાજપના જે પણ ઉમેદવાર હશે તે મત આપીને જીતાડશે। આ વખતે બૂથ લેવલ સુધી પ્રચાર કરવામાં આવ્યો છે અને માહોલ ભાજપ તરફી છે। संपूर्ण विश्वास है अमने कि भारतीय जनता पार्टी उम्मीदवार वो जंगी लीड थी कार्यकर्ता मेहनतना आधारे भारतीय जनता पार्टी राज्य सरकार और केन्द्र भाजपनी सरकार बने सरकारना जे कार्यों है ये कार्यों लईने अबड़ासानी प्रजा खोबले खोबले वोट आपसे और भाजपना उम्मीदवार विजयी बनशे। आ पेटा चूंटणी में विजयी बनवा माटे अबड़ासा विधानसभा कार्यकर्ताओं અથાગ પરિશ્રમ કરવાનું છેલ્લા 2 મહિનાથી ચાલુ કરી નાખ્યું છે અને વિજય તો ત્યારે જ મળે છે જ્યારે કાર્યકર્તાનો પરિશ્રમ લેખે લાગે અને આજના કાર્યક્રમના માધ્યમથી સાબિત થાય છે કે અબડાસાના કાર્યકર્તાઓ અને અબડાસાની પ્રજા બધા જ ઈચ્છે છે કે અહીં ભાજપ જીતવું જોઈએ। ભારતીય જનતા પાર્ટી જેને પણ ટિકિટ આપવાની છે એક કાર્યકર્તાને વિજય બનાવવાની જવાબદારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની છે અને આપ સૌને હું કહેતા आज आनंद लागणी अनुभव छूँ कि 35,000 कार्यकर्ताओं फौज ए अबड़ासा विधानसभा में भारतीय जनता पार्टी उम्मीदवार विजय बने एना माटे काम करवानुं छे।